તમારા દીકરા કે દીકરી કોલેજ મોકલીને નિશ્ચિત થઈ ગયા છો? શું તમને લાગે છે કે તમારો પરિવાર સુરક્ષિત છે? તો એકવાર આ દ્રશ્યો જુઓ. આ કોઈ હોલીવુડની સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન નથી. આ એક ભયાનક વાસ્તવિકતા છે. એક એવું નવું કેમિકલ જે માણસના મગજને શૂન્ય કરી દે છે, શરીરને લાકડું બનાવી દે છે અને માણસને જીવતે જીવ એક ઝોમ્બીમાં ફેરવી નાખે છે. નમસ્કાર, હું છું દિનેશ અને તમે જોઈ રહ્યા છો DMNIT ન્યૂઝનો આ ખાસ રિપોર્ટ. અમેરિકાના ફિલાડેલ્ફિયા અને ન્યુયોર્ક જેવા શહેરોને બરબાદ કર્યા પછી હવે આ ઝોમ્બી ડ્રગનું નેટવર્ક ભારતમાં પ્રવેશી ચૂક્યું છે. પંજાબ, ચંદીગઢ, બેંગ્લોર અને આપણા ગુજરાત સુધી આ જોખમના તાર કઈ રીતે જોડાયેલા છે? આજે સૌથી પહેલા સવાલ એ છે કે આ ઝોમ્બી ડ્રગ શું છે અને તે ક્યાંથી આવ્યું? સૌથી પહેલા મિત્રો, આ પદાર્થનું મૂળ નામ છે ઝાયલેજિન. આશ્ચર્યની વાત એ છે કે મેડિકલ સાયન્સમાં આ માણસો માટે બનાવેલી દવા જ નથી. આનો ઉપયોગ વેટરનરી ડોક્ટર્સ એટલે કે પશુ ચિકિત્સકો ગાય કે ઘોડા જેવા મોટા પ્રાણીઓને સર્જરી વખતે શાંત કરવા માટે કરે છે. તો પછી આ ગેરકાયદેસર બજારમાં કેવી રીતે પહોંચ્યું? તો જવાબ છે ડ્રગ્સ માફિયાઓની નફાખોરી. અન્ય ઘાતક અને ગેરકાયદેસર પદાર્થોની સરખામણીમાં આ ઝાયલેજિન બહુ સસ્તું મળે છે. તેથી સ્મગલર્સ વધુ નફો કમાવા માટે તેને અલગ અલગ પદાર્થો સાથે મિક્સ કરીને બજારમાં ઉતારી દે છે. આ કેમિકલ શરીરમાં જતા જ વ્યક્તિનું નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર કામ કરતું બંધ થઈ જાય છે. તેઓ કલાકો સુધી એક જ જગ્યાએ સ્થિર ઉભા રહે છે. પણ આટલું જ નહીં, સૌથી ખતરનાક આડઅસર છે કે ટિશ્યુ નેક્રોસિસ. સરળ ભાષામાં કહું તો આ કેમિકલ લોહીની નળીઓને એટલી હદે બ્લોક કરી દે છે કે શરીરના કોષો નાશ પામવા લાગે છે. ચામડી પણ ગંભીર રીતે ઘા પડે છે અને ક્યારેક તો અંગ ગુમાવવા સુધીની મેડિકલ ઇમરજન્સી ઊભી થાય છે. સૌથી મહત્વનું તો એ છે કે આનો કોઈ એન્ટીડોઝ જ નથી અને છતાં ઝેર આપણા શહેરમાં પહોંચી ગયું છે. ચંદીગઢમાં એક ફૂડ ડિલિવરી બોયનો વિડીયો વાયરલ થયો હતો, જે બાઇક પર જ પૂતળાની જેમ ચોંટી ગયો હતો. બેંગ્લોર વિસ્તારમાં પણ આવો જ કિસ્સો નોંધાયો છે. અને ગુજરાત, આપણે પણ સુરક્ષિત નથી. અગાઉ નવસારીમાંથી એવી ઈ સિગરેટ પકડાઈ હતી જેમાં આ ઝાયલેજિન કેમિકલ ભેળસેળ કરવામાં આવી હતી. આ સાબિત કરે છે કે આ નેટવર્ક બહુ મોટું છે અને અત્યારે સાયલેન્ટલી કામ કરી રહ્યું છે. જે દેશના દરેક માતા પિતાના મનમાં પોતાના સંતાનોના ભવિષ્યને લઈને એક ડર અને ભારે આક્રોશની લાગણી છે. માત્ર કાયદો કે પોલીસ દરેક ગલીમાં ઊભી રહી શકતી નથી. આજના સમયમાં હથિયારોથી યુદ્ધ નથી લડાતા. દુશ્મન દેશો અને માફિયાઓ આવા કેમિકલો મોકલીને આખી યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. આ મહામારી રોકવા માટે આપણે જ આપણા પરિવારને ચોકીદાર બનવું પડશે. આવા આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર નેટવર્ક તોડવા માટે શું સરકાર દ્વારા તમામ શાળાઓ અને કોલેજમાં દર મહિને ફરજિયાત જાગૃતિ અને ચેકિંગ અભિયાન ચલાવવું જોઈએ? હા યા ના કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DMNIT ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.